શું તમને આંખમાંથી પાણી આવે છે અથવા આંખના આ ભાગમાંથી વારંવાર પીપ કે સોજો બનીને નાસુર થાય છે? નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ગૌરવ દત્તા. આઈ એમ કન્સલ્ટન્ટ ENT એન્ડ હેડ એન્ડ નેક સર્જન, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું ક્રોનિક ડેક્રોસિસ્ટાઇટિસ વિશે. આ સમસ્યામાં આંખની આ બાજુ જે આંસુની થેલી હોય છે, ત્યાં એક નળી હોય છે જે બ્લોક થઈ જાય છે, જેના લીધે આંખમાંથી વારંવાર આંસુ બને છે અને ઇન્ફેક્ટ થઈને નાસુરમાં કન્વર્ટ થઈ જાય છે. પહેલાં આ ઓપરેશન ઓપ્થેલ્મોલોજીસ્ટ દ્વારા બહારથી ચીરો પાડીને કરવામાં આવતું હતું, પણ હવે આ ઓપરેશન એન્ડોનેઝલ રૂટ એટલે કે નાકના અંદરથી દૂરબીન દ્વારા કરવામાં આવે છે. આ ઓપરેશનના ફાયદા એ છે કે આમાં ચહેરા પર કોઈ બી કટ નહીં આવતી. આ ઓપરેશનમાં બ્લીડિંગ બી બહુ ઓછી થાય છે, પેશન્ટને પેઇન બી નહીં થતું, અને મેઇન વસ્તુ એ છે કે પેશન્ટને એ જ દિવસે 1 કે 2 કલાકની અંદર જ અમે રજા આપી શકીએ છીએ. તો અગર તમને તમારા આંખમાંથી આંસુ આવતા હોય અથવા તો તમારા આસપાસમાં કોઈને બી આ તકલીફ હોય, તો તમે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટીમાં ENT કન્સલ્ટેશન માટે આવી શકો છો.